સાધારણ સૂક્ષ્મ બુદ્ધિ. પૂજ્યશ્રીએ દેવગુરુનો અચિંત્ય પ્રભાવ પ્રાપ્ત કર્યો હોવાથી, પોતાના આત્માની અપૂર્વ શુદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી અસાધારણ સૂક્ષ્મ બુદ્ધિના માલિક બની શક્યા છે. પૂજ્યશ્રીએ કંઠસ્થ કરેલા ગ્રંથોમાંથી કેટલાક મહત્વના ગ્રંથોની યાદી: 4 પ્રકરણ, 3 ભાષ્ય, 4 કર્મગ્રંથ, બૃહદ સંગ્રહણી, લઘુક્ષેત્ર સમાસ, યોગશાસ્ત્રના 4 પ્રકાશ, વિતરાગ સૂત્ર, શ્રી 10 વૈકલ્પિક સૂત્ર, શ્રી તત્વાર્થ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યાય સૂત્રના 5 અધ્યયન, સપ્તતિ શતસ્થાનક, શ્રી કલ્પસૂત્રના 4 વ્યાખ્યાનો, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, જ્ઞાનસાર પિંડ વિશુદ્ધિ, અધ્યાત્મ કલ્પદ્રુમ, આત્મ પ્રબોધક પુલક, અધ્યાત્મ સારના 13 અધ્યાય, શ્રાદ્ધ જીતમૂળ, નવ્ય જીતમૂળ, નિશિત સૂત્રમૂળ, વ્યવહાર સૂત્રમૂળ, ગૌતમ કુલક, કુમારપાલ રચિત પરમાત્મસ્તવ, યોગ દ્રષ્ટિની સચ્ચાઈ, 67 બોલની સચ્ચાઈ વગેરે. મુનિ શ્રી રત્ન બોધિ વિજયજી કહે છે, કર્મ પ્રકૃતિના પદાર્થોનું સંકલન કાર્ય મારે ચાલતું હતું. ઉદ્વર્તના કરણ પ્લસ અપવર્તના કરણમાં અમુક બાબતમાં મને શંકા હતી. પૂજ્યશ્રીએ કર્મ પ્રકૃતિનો લગભગ 50 વર્ષ પૂર્વે અભ્યાસ કરેલો. મેં મારી શંકા પૂજ્યશ્રીને પૂછી. પૂજ્યશ્રી કહે, કર્મ પ્રાવૃત્તમાં સ્થિતિ સંક્રમણના અધિકારમાં જોવાથી તારી શંકાનું સમાધાન થઈ જશે. પૂજ્યશ્રીએ ચિંતન મનનપૂર્વક અભ્યાસ કર્યો હોવાથી 50 વર્ષ પછી પણ પૂજ્યશ્રીને સ્મૃતિપથમાં તે પદાર્થો ઉપસ્થિત હતા. પૂજ્ય પ્રેમસુરીજી મહારાજા કહે છે, 6 મહિનામાં જયઘોષ વિજય જો 6 સૂત્ર મૂળના 2000 શ્લોકો કંઠસ્થ નહીં કરે તો મારે દૂધનો ત્યાગ. પૂજ્યશ્રીએ પૂજ્ય પ્રેમસુરીજી મહારાજાની ભાવના 6 મહિનાની અંદર પૂર્ણ કરી. મુનિશ્રી કુલભાનુ વિજયજી કહે છે, એક મુનિને કોઈ ગ્રંથના ભાષાંતરનું કામ ચાલતું હતું. મુનિને ઘણી બાબતોમાં શંકા હતી. પૂજ્યશ્રીએ 2-3 દિવસ સુધી 4-6 વાર સમય આપીને મુનિશ્રીની બધી શંકાઓનું સમાધાન કર્યું. આ જ મુનિને ભાષાંતરમાં સહાય કરે તેવા અમુક શ્લોકો અંગે અમુક આગમ ગ્રંથોની સાક્ષી બતાવી. વાલ્કેશ્વર મુંબઈ વિસ્તારના પંડિત કીર્તિભાઈ વિક્રમ સંવત 2030માં અમદાવાદ દશાપોરવાડમાં પૂજ્યશ્રી પાસે પોતાની અનેક શંકાઓનું સમાધાન કરવા આવ્યા. પૂજ્યશ્રી સાથે લગભગ 1.25 કલાક ચર્ચા ચાલી. પૂજ્યશ્રીએ અદ્ભુત સમાધાનો આપ્યા. કીર્તિભાઈને આશ્ચર્ય એ થયું કે 1.25 કલાક દરમિયાન એક પણ વાર પૂજ્યશ્રીને પુસ્તકીય પ્રત જોવાનો અવસર ન મળ્યો. બૃહત્કલ્પ છેદ સૂત્રની પ્રસ્તાવનામાં આગમ પ્રભાકર મુનિ પુણ્ય વિજયજી લખે છે કે આ પુસ્તકના સંપાદનમાં હું જ્યારે અટવાયો ત્યારે પૂજ્ય પ્રેમસુરીજી મુનિ જયઘોષ વિજયની સલાહ મને ખૂબ ઉપયોગી બની. સ્વપર સમુદાયના ગીતાર્થ આચાર્ય, વિદ્વાન મુનિઓ પૂજ્યશ્રી પાસેથી પોતાના સંશયોના સમાધાન મેળવીને સંતુષ્ટ થાય છે. કોઈ પણ આચાર્ય ભગવાન કે પંડિતજીઓ તરફથી શાસ્ત્રીય પ્રશ્ન પૂછાય ત્યારે શાસ્ત્રના રેફરન્સ સાથે પૂજ્યશ્રી પાસે તરત જ જવાબ તૈયાર હોય. આજની ભાષામાં પૂજ્યશ્રીને મોબાઈલ લાઇબ્રેરી, વાયરસ વિનાના કમ્પ્યુટર કહી શકાય. શાસ્ત્રીય ભાષામાં સંવિજ્ઞ ગીતાર્થ આચાર્ય ભગવાન કહેવાય. એક મુનિવરને પ્રાયશ્ચિતમાં અમુક ગ્રંથ વાંચવાની પૂજ્યશ્રીએ પ્રેરણા કરી. કેટલાક સમય પછી આ જ મુનિવરે ફરી પૂજ્યશ્રી પાસે પ્રાયશ્ચિત શીખવાડ્યું. આ વખતે પૂજ્યશ્રીએ મુનિવરને યાદ કરાવ્યું કે મેં તમને કહેલો ગ્રંથ તમે વાંચશો. અનેક સાધુઓના પ્રાયશ્ચિત દાતા પૂજ્યશ્રીની અદ્ભુત સ્મરણ શક્તિને લાખ લાખ ધન્યવાદ. પૂજ્ય પ્રેમસુરીજી મહારાજે પંડિત શ્રી ધીરજલાલ ઠોકરસી શાહના માર્ગદર્શન મુજબ મુનિશ્રી જયઘોષ વિજયજી આ પ્રયોગમાં સફળતા મેળવી હતી. શતાવધાન: 100 પ્રશ્નો પૂછ્યા બાદ ક્રમશઃ 100 પ્રશ્નના જવાબ આપવા. આ શતાવધાન પ્રયોગ જાહેરમાં કરવાની પૂજ્ય પ્રેમસુરીજી મહારાજે 10 મુનિવરોને સ્પષ્ટ ના પાડવી. અતિ ભયંકર આ પડતા કાળમાં અહંકાર વૃદ્ધિના ભયથી પૂજ્ય પ્રેમસુરીજી મહારાજાને મુનિવરોને માત્ર ધારણા શક્તિ તીવ્ર બનાવવા માટે જ શતાવધાનના પ્રયોગમાં જોડ્યા હતા. વિક્રમ સંવત 2019 દિયાણા તીર્થે સંકેત મુજબ 3 મહાત્માઓએ અઠ્ઠમ કળીના આંબલીના પાણીથી પારણું કર્યું. ત્યારબાદ આ 3 મહાત્માઓને હસ્તે અદ્ભુત સાહિત્યનું સર્જન થયું. આ 3 મહાત્માઓમાં મુનિશ્રી જયઘોષ વિજયજી પણ હતા. મુનિશ્રી જયઘોષ વિજયજી એક જ દિવસમાં સંસ્કૃત નૂતન 500 શ્લોકોની રચના કરી. દિવસો સુધી આ સર્જન યાત્રા ચાલી હતી. પૂજ્યશ્રીએ પુણ્ય પાપ અધ્યયન અંગે 56 ગાથાની રચના કરી. તેમાંથી એક ગાથા પુણ્ય પાપ ફલમ નચ્ચા જીવ્યમ દુલ્લહમ ધમ્મ સદ્દહનમ નીચમ કાયવમ બુદ્ધિ મંતેહિ. પૂજ્યશ્રીએ બ્રહ્મચર્ય અધ્યયનની 62 ગાથા રચીને તેના ઉપર 2000 શ્લોક પ્રમાણ ટીકાની રચના કરી. વિનય વિવેક સ્વરૂપ અધ્યયનની 301 ગાથા રચી. મોક્ષ માર્ગ સાધનાની 25 ગાથા વગેરે અનેક નૂતન શ્લોકોનું સર્જન પૂજ્યશ્રીના વરદ હસ્તે થયું. વિક્રમ સંવત 2017 થી વિક્રમ સંવત 2012 સુધી શ્રી આચાર્ય આદિ ગ્રંથો પર લગભગ 4000 શ્લોકોની પૂજ્યશ્રીએ રચના કરી. પૂજ્યશ્રીએ જીનાજ્ઞા માસિકમાં સવાલ જવાબમાં એક સમાધાન આપેલું કે આહારક અને મિશ્ર યોગની અંદર પણ જીવનું મૃત્યુ થઈ શકે.
અન્ય સમુદાયના મહાત્માએ આ અંગે પૂજ્યશ્રીને શાસ્ત્રપાઠ આપવાની વિનંતી કરી. પૂજ્યશ્રીએ આ અંગેનું શાસ્ત્રપાઠ તે મહાત્માને મોકલતા તેઓને પૂજ્યશ્રી ઉપર બૃહદ બહુમાન થયું. પૂજ્યશ્રી કહે છે, કોઈ પણ જીવમાં ગુણ તે પ્રભુના અંશરૂપ છે. ગુણોની ઉપર આદર એટલે જ પ્રભુ કરુણા. પ્રભુના અંશરૂપ ગુણોથી યુક્ત જીવો સર્વત્ર મળવાથી પ્રભુ કરુણા સર્વત્ર વસે છે. કોઈના લગ્ન પ્રસંગે રાત્રિ ભોજન હોવાથી તમે ના જાઓ અને તેનું ખોટું લાગે તો પણ મિચ્છામી દુક્કડમ ન કહેવું. આ રીતે મિચ્છામી દુક્કડમ આપવાથી પાપનો પક્ષપાત કર્યો કહેવાય. શ્રાવકથી જાહેરમાં પાપ ન કરાય. આની અનવસ્થા ખોટી પરંપરા ચાલે. આથી ખાનગીમાં પાપ કરવાની છૂટ છે એવું ન વિચારવું. આ એક ઊંડું રહસ્ય છે. વિનય એટલે પ્રભુ શાસનના સર્વ અંગો પ્રત્યે સ્નેહભાવપૂર્વકનો ઉચિત વ્યવહાર, સહાયક વ્યવહાર. સંકિત એટલે આત્માની લાગણીઓને ઓળખી તેમાંથી ખોટાપણું કાઢવું, સારાપણું લાવવું. ભાવના એટલે સાતત્યથી, આદરથી, લાભદાયી, હિતકારી બુદ્ધિથી એક જ તત્વનું વારંવાર દ્રઢતાથી ચિંતન રટવું. જૈન ધર્મનું દ્રઢતાથી પાલન કરવાથી અજ્ઞાન, અવિવેક, દુર્બુદ્ધિનો નાશ થાય. આ ત્રણના નાશથી દુઃખ, દુર્ગતિ અને ભવપરંપરાનો અંત આવે. જેવું આપીએ તેવું મળે તેવો નિયમ છે. આગળ વધીને જેવું બીજા માટે વિચારીએ તેવું આપણું થાય છે. આ વાત પણ ન ભૂલવી. આત્મગુણોનો ઉઘાડ જ ત્રણેય લોકમાં કિંમતીમાં કિંમતી અને મેળવવા યોગ્ય છે. ત્રણ મહત્વની બાબતો: શાશ્વત આત્મા, પરલોકમાં આત્માની સદ્ગતિ પ્રાપ્તિ, આત્માની વિવેકભરી બુદ્ધિ. દોષ એટલે યત્નાની ઉપેક્ષા, ઔચિત્ય ભંગ અને પૂતગલ મમતા. સવી જીવ કરું સાસું રસી ભાવનાનો સાર. મારી શક્તિના ઉપયોગ વડે બીજાના તે સત્કાર્યોમાં આગળ વધારું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.